નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કાર ભરૂચમાં અને ટોલ કપાયો વાપી ટોલ નાકે. ફાસ્ટેગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત. ટોલ સુચારુ આયોજન માટે ફાસ્ટેગની જરૂરિયાત બનાવ્યું અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન નથી થતું, પરંતુ આ વ્યવસ્થાને અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાનનો ભોગ બન્યા, જેનો તાજો કિસ્સો ભરૂચના એક વાહન માલિક સાથે બન્યો. વાગરા પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેશન લેવા માટેની ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેશનના મુખ્ય તબક્કા. જંબુસરના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા. બુટલેગરોએ દેશી દારૂના કારવા ઉતાર્યા હતા જમીનમાં. ટોલના સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકારે ફાસ્ટેગને ફરજિયાત બનાવ્યું છે, જેના કારણે વાહન ચાલકનો સમય વ્યય પણ થતો નથી અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન થતું નથી. પરંતુ આ વ્યવસ્થાને અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે, જેનો તાજો કિસ્સો ભરૂચના એક વાહન માલિક સાથે બન્યો છે. અંકલેશ્વરના રહેશ હિમાંશુભાઈ રમેશભાઈ લીંબચિયા પોતાની માલિકીની ક્રેટા કાર ધરાવે છે, જેનો નંબર GJ16DG2556 છે. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા નથી, પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભગવાડા વાપી પરથી 75 રૂપિયા ટોલના કપાયો હોવાનો મેસેજ મળ્યો. આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા. ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો? આ અંગે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી. વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડીયો મોકલ્યો હતો, જેનાથી તેમનો ટોલ કપાયો હતો. ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે, જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે. પરંતુ જ્યારે હિમાંશુભાઈ વિડીયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી, જેથી હિમાંશુભાઈને દાળમાં કંઈ કાળું હોવાની શંકા ઉપજી હતી. આ અંગે હિમાંશુભાઈએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે જો ટોલવાળા નંબર દેખાતો નથી એવું કહીને હાથ હથ્થર કરી લેતા હોય તો વિડીયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હિટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાય ને. તેમણે બીજો ગંભીર સવાલ એ ઊભો કર્યો કે જો ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય તો તેવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ના હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે? હકીકતમાં એક ગોટાળો છે. જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે. ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે ગાડી ટોલ બૂથમાંથી પસાર નથી થતી તેવી ગાડીઓના પણ ટોલ કપાઈ રહ્યા છે. મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી 75 રૂપિયા ભડવાડા ટોલ નાકા ઉપર કટ થયા છે. જ્યારે મારી ગાડી મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વરમાં હાજર હતું. અમને જાણ કરતા એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજે દિવસે એક વિડીયો ક્લિપ મોકલવામાં આવી કે એક સફેદ કલરની અર્ટિગા તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે. આ બાબતે અમે આગળ વાત કરીએ છીએ પણ કોઈ આપણને સરખો જવાબ મળતો નથી અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે. મેન્યુઅલી એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી. ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો 30 રૂપિયા 20 રૂપિયા જેવી નાની રકમના લીધે આની અંદર કોઈ બોલતું હોય કે આગળ પણ સમય બગાડવા માંગતું નથી. પણ ભરૂચની અંદર બી અમારા જાણમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્ટો છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ નાકા પર પૈસા કપાય છે. અંકલેશ્વર પાનોલીની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે. એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે. 2-3 ગાડી ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના 4-4 હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના 150-200 રૂપિયા રોજનું કપાઈ રહેલું છે. આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે. વાગરા તાલુકાના પહાજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેના વાલી વારસાને શોધવાની કવાયત શરૂ કરી છે. બનાવને પ્રાપ્ત થતી વિગતો અનુસાર લગભગ 12 વાગ્યાની આસપાસ વાગરાથી મુલેરને જોડતા માર્ગ ઉપર આવેલ પહાજ ગામ નજીક કેનાલમાં અજાણ્યા ઈસમની લાશ તરતી હોવાની માહિતી વાગરા પોલીસને મળી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી જોતા કેનાલના વહેતા પાણીમાં એક ઈસમની લાશ તરતી નજરે પડી હતી. પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢી મૃતદેહને તપાસી જોતા તેને શરીરે કોઈ પણ ઈજા કે ઘાનું નિશાન મળ્યું ન હતું. મરણ જનાર ઈસમના ખિસ્સા તપાસી જોતા તેમાં પણ ઓળખ થાય તેવા કોઈ જ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા ન હતા, જેને લઈ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી. મરણ જનાર ઈસમે નાઇટી પહેરેલ હતી તેમજ ઉપરના ભાગે કોઈ કપડું પહેરેલ ન હતું, જેને લઈ પોલીસે આસપાસમાં તપાસ આદરી હતી, પરંતુ આસપાસમાંથી પણ કંઈ મળ્યું ન હતું. હાલ તો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે ખસેડવા સાથે તેના વાલી વારસાને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેશન લેવા માટેની ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેટના મુખ્ય તબક્કા છે. આ સર્ટિફિકેશન સેફટી, ક્વોલિટી, એન્વાયરમેન્ટ તેમજ પ્રોડક્ટિવિટીને ધ્યાનમાં રાખીને એમએસએમઈ યુનિટને આપવામાં આવતા હશે. ત્યારે હાલ તો ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેશન લેવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. ઝેડ સર્ટિફિકેશન અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. આ સાથે જ રેલવે નૂરમાં પણ રાહત આપવામાં આવે છે. ઉપરાંત પ્રોસેસિંગ ચાર્જમાં પણ રાહત આપવામાં આવતી હશે. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિવિધ એસ્ટેટમાં સપોર્ટ માટે યુનિટના સ્થળ પર જઈ અને આ સર્ટિફિકેટ કાઢી આપવા માટે મદદરૂપ કરવામાં આવે છે. આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની જેમ ભરૂચ જિલ્લાના યુનિટો પણ પ્રોડક્ટિવિટી, ક્વોલિટી અને સેફટી તેમજ પર્યાવરણ અંગે સજાગ રહે તે માટે તમામ એમએસએમઈ યુનિટોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જે તે ઉદ્યોગો પાસે સર્ટિફિકેશન માટે આવે તો તેઓને સહકાર અને સહયોગ આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. તો બીજી તરફ સર્ટિફિકેશન પ્રોત્સાહનના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ તરફથી હાલ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વિનામૂલ્યે કામગીરી કરવામાં આવતું હોવાનું ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જણાવાયું છે. હાલ અત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચ દ્વારા વિવિધ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન લેવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે. આ સર્ટિફિકેશન લેવાના મુખ્ય ફાયદાઓ જોઈએ તો સૌપ્રથમ તો ઝેડ સર્ટિફિકેશનની જે કંઈ કોસ્ટ થાય છે તેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. રેલવે છે એમના દ્વારા રેલવે નૂરમાં રાહત આપવામાં આવે છે. વિવિધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેન્કો દ્વારા સસ્તા ભાવે, સસ્તા દરે ધિરાણ ઉપલબ્ધ થાય છે અને પ્રોસેસિંગ ચાર્જમાં પણ માફી આપવામાં આવતી હોય છે. સાથે સાથે એમએસએમઈ યુનિટને એક્સપોર્ટમાં મદદ મળે તે માટે પણ ઝેડ સર્ટિફિકેશન ખૂબ ઉપયોગી છે. અને બીજું, એમએસએમઈ યુનિટ્સને એની પાન ઇન્ડિયા વિઝિબિલિટી માટે અને એમની વિશ્વસનીયતા વધે એટલા માટે આ જે સર્ટિફિકેશન ધરાવનાર યુનિટો છે એમની વિગતો ઝેડની વેબસાઇટ પર પણ મૂકવામાં આવતી હોય છે, જેથી કરીને એમને નવા કસ્ટમર બેઝ ઊભો કરવાનો હોય તો એમાં પણ એમને મદદ મળે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિવિધ એસ્ટેટમાં હેન્ડહોલ્ડિંગ સપોર્ટ માટે યુનિટના સ્થળ પર જ જઈ અને આ સર્ટિફિકેટ કાઢી આપવા માટે મદદરૂપ કરવામાં આવે છે. આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના એમએસએમઈ યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની માફક આપણા યુનિટો પણ પ્રોડક્ટિવિટી, ક્વોલિટી અને સેફટી તેમજ પર્યાવરણના આસ્પેક્ટને લઈ અને સજગ છે અને રહેવાના છે. પણ જે એ લોકો જે કંઈ કામ કરી રહ્યા છે એમનું એક એસેસમેન્ટ થાય અને એનું સર્ટિફિકેશન મળે તો એમની વિશ્વસનીયતામાં વધારો થાય. એ હેતુથી આપણે તમામ જિલ્લાના યુનિટોને, એમએસએમઈ યુનિટોને ખાસ કરીને અમારી એક અપીલ છે કે જ્યારે પણ વિવિધ કોલેજના આ બાળકો તમારી પાસે જ્યારે સર્ટિફિકેશન માટે આવે તો એમને એન્ટ્રી આપી અને એમને સહયોગ આપવા માટે વિનંતી છે.
ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઉપર પોલીસે સકંજો કસ્યો છે. જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂનો અડ્ડો ચાલતો હોય અને જમીનમાં કારવા ઉતાર્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર અને પોલીસ કર્મીઓને થતા તેઓ સ્થળ ઉપર દોડી જઈ રેડ કરી તમામ દેશી દારૂના ભઠ્ઠાઓ અને કારવાઓનો નાશ કરી સપાટો બોલાવતા બુટલેગરોમાં ખળભળાટ મચી ગયો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિરને થઈ હતી, જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા અને કનગામ ગામે અવાવરૂ જગ્યાએ બુટલેગર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કારબા ઉતારી દારૂનું વેચાણ કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન બુટલેગરોમાં નાશભાગ મચી ગઈ હતી. પીએસઆઈ વૈશાલી આહિર તથા પોલીસ કર્મીઓના સ્ટાફે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવી તમામ દેશી દારૂના જથ્થાઓનો નાશ કરવા સાથે વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગરો ઉપર તવાઈ બોલાવી હતી, જેના પગલે બુટલેગરોમાં અને વ્યવસાયકારોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂનો નાશ કરવા સાથે સાધન સામગ્રીઓ જપ્ત કર્યા. જથ્થો કોનો હતો તે દિશામાં તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચ એસઓજી પોલીસે મહારાષ્ટ્રથી બિલ્ટી વગર અંકલેશ્વર લવાયેલી સિમેન્ટની 500 ગુણ જપ્ત કરી 2 લાખની સિમેન્ટ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમને મળેલ માહિતી મુજબ અંકલેશ્વર શહેર વિસ્તારમાં ખાપર નંદુરબાર મહારાષ્ટ્ર ખાતેથી ટ્રકમાં વગર બિલ્ટીની શંકાસ્પદ સિમેન્ટની ગુણો ચૌટા બજાર ખાતે આવનાર છે, જેથી ટીમે વોચ ગોઠવી ટ્રક આવતા તેને રોકી ચેક કરતા તેમાં સિમેન્ટની બેગ નંગ 500 મળી આવી હતી. આ સિમેન્ટની બેગોના ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે તેના ચાલક મુજાહિદ હુસેન ગુલામ હુસેન મકરાણીને પૂછતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસ દ્વારા 2 લાખની સિમેન્ટ સહિત કુલ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રકના ચાલક સામે CRPC કલમ 41(1) મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, ABC ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં ખાસ કરીને આર્થિક રીતે પછાત અને આદિવાસી વિદ્યાર્થીઓનું જીવન ધોરણ ઊંચું આવે અને મોંઘા ડિગ્રીધારી કોર્સ સામે નાના રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સ કરીને વિદ્યાર્થીઓ રોજગાર મેળવીને પગભર બની શકે એવા હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજને 7 જેટલા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજના 7 જેટલા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મળી મંજૂરી મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજપીપળા ખાતે આવેલ સ્વર્ગીય રતનસિંહ મહેડા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 7 જેટલા નવ રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી મળી છે, જેમાં એક સર્ટિફિકેટ કોર્સ ઇન ઓફિસ મેનેજમેન્ટ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ, બેઝિક એકાઉન્ટિંગ, જનકલ્યાણ માટે ગુજરાતી પત્રલેખન, ઓફિશિયલ લેટર રાઇટિંગ ઇન ગુજરાતી, મહેંદી આર્ટ અને સરગવાના મૂલ્યવર્ધન અંગેની પ્રાકૃતિક ખેતી જેવા 7 જેટલા ટૂંકા ગાળાના કોર્સની મંજૂરી મળી છે. આ અંગે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હિતેશ ગાંધીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહ્વાન છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રોજગારી મેળવે અને સ્વાવલંબી બને. તેમની આ પ્રેરણાથી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તથા રજિસ્ટ્રારના પ્રયાસોથી અમારી કોલેજમાં યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસ માટેના જુદા જુદા કોર્સને માન્યતા મળી છે. આ કોર્સની માન્યતા મળ્યા પછી વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને આ કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ હાલ તો પડાપડી કરી રહ્યા છે. આ કોર્સને યુનિવર્સિટીએ માન્યતા આપેલી છે, જેની અંદર ઓફિસ મેનેજમેન્ટ, જીએસટી ટેક્સ કાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ કાઉન્ટિંગ, સરગવાનો મૂલ્યવર્ધન કોર્સ, મહેંદીનો કોર્સ, ટ્રાવેલ અને ઇકોનોમિક્સ એવા જુદા જુદા 7 કોર્સ આપણે આપણી સંસ્થામાં ચલાવવાના છે. અને આ કોર્સનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ પોતાની જાતે રોજગારી મેળવી શકે અને તેઓ પોતાની ફી ભરી શકે. એટલે આદિવાસી બહુલ વિસ્તારની અંદર આ વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવો આ કોલેજનો ઉપક્રમ રાખેલો છે. આ કોર્સ 30 કલાકનો રહેશે, જેમાં 15 કલાકનો થિયરીનો અભ્યાસ અને 15 કલાક પ્રેક્ટિકલનું જ્ઞાન આપવામાં આવશે. આદિવાસી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ કોર્સની ફી અમે ખૂબ જ ઓછી રાખી છે, જેની ફી 200 રૂપિયા છે, જેમાં ધોરણ 12 પાસ કોઈ પણ વિદ્યાર્થી, બાજુની કોલેજનો હોય, કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી હોય અને ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ કોર્સની અંદર એડમિશન લઈ શકશે અને રોજગારીલક્ષી જ્ઞાન મેળવી શકશે. સાથે 7 કોર્સ આ પ્રકારના છે. એક કોર્સ છે ઓફિસ મેનેજમેન્ટ, બીજો મહેંદી કોર્સ, ત્રીજો છે સર્ટિફિકેટ કોર્સ ઇન ગુડ્સ એન્ડ ગુડ સર્વિસ ટેક્સ, પછી કોર્સ ઇન એકાઉન્ટિંગ છે, લેટર રાઇટિંગ કોર્સ છે અને ટ્રાવેલ અને ઇકોનોમી એવા કોર્સ આપણે અહીંયા આગળ રાખેલા છે. અને સરગવાનો ખાસ સરગવાની વસ્તુ એવી છે કે શહેરની અંદર સરગવાનું બહુ જ મૂલ્ય હોય છે અને મોદી સાહેબે પણ કહ્યું છે કે સરગવો એ આયુર્વેદિક દ્રષ્ટિએ અને સામાન્ય જનજીવન માટે પણ સરગવો ખાવો બહુ સારો છે. એટલે અમે સરગવાનો મૂલ્યવર્ધન કોર્સ એવું રાખેલું છે. મારું નામ છે ડૉક્ટર હિતેશ ગાંધી. હું કોમર્સ કોલેજ રાજપીપળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું. રત્નસિંહ મહેડા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને માન્ય પ્રાપ્ત જુદા જુદા પ્રકારના સર્ટિફિકેટ કોર્સ, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કોર્સ જાન્યુઆરી માસથી શરૂ થશે, જેમાં સર્ટિફિકેટ કોર્સ ઇન મેનેજમેન્ટ, સર્વિસ ટેક્સ, ટ્રાવેલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ, મહેંદી, પ્રાકૃતિક ખેતી, સરગવો, એનું મૂલ્યવર્ધન જેવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળે એ આ સર્ટિફિકેટ કોર્સનો મુખ્ય હેતુ રહેલો છે. યુનિવર્સિટી માન્ય આ કોર્સ છે. 30 કલાકનો આ કોર્સ રહેશે, જેની ફીસ માત્ર ને માત્ર 200 રૂપિયા છે. તો સર્વે જ્ઞાતિબંધુ, શિક્ષણ સાથે જોડાયેલા સર્વે વિદ્યાર્થી મિત્રો, સર્વને મારી હૃદયપૂર્વક નમ્ર અપીલ છે કે આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ અને તમારી શિક્ષણની કારકિર્દી છે એ શિક્ષણની કારકિર્દી બનાવો. હું ડૉક્ટર રવિકુમાર વસાવા, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગુજરાતી વિષય પ્રોફેસર તથા ટ્રસ્ટી શ્રી. મારું નામ બારિયા શીલાબેન જયંતિભાઈ છે. હું SY ક્લાસમાં ભણું છું. RM કોમર્સ કોલેજમાં હું અભ્યાસ કરું છું. અહીંયા મને જાણવા મળ્યું છે કે 7 નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે, જેમાં એકાઉન્ટન્સી નામનો બી કોર્સ છે, સરગવાનો કોર્સ છે, મહેંદીનો કોર્સ છે,
ઓફિસ મેનેજમેન્ટ વગેરે જેવા 7 કોર્સો શરૂ કરવામાં આવે છે, જેમાં એકાઉન્ટન્સીમાં મને ખૂબ જ રસ છે. એ જાણીને હું આનંદ થઈ ગઈ કે મને એમાં પાર્ટિસિપેટ કરવાનો લાભ મળશે, એના વિશે જાણવાનું મળશે. હું ભવિષ્યમાં એ મને ઘણું ઉપયોગી થઈ પડશે. તો હું અત્યારે બહુ જ ખુશ છું કે હું એમાં પાર્ટિસિપેટ કરીશ, એના વિશે જાણીશ, એ કેવું છે, ભવિષ્યમાં એ કેવું ઉપયોગી રહેશે, એ બધું મને જાણવા મળશે. એટલે હું ખૂબ આનંદ છું અને હું ચોક્કસપણે એમાં પાર્ટિસિપેટ કરીશ. નર્મદાનું વડું મથક રાજપીપળા શિક્ષણનું હબ કહેવાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રાજપીપળાની અંદર આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શિક્ષણની સાથે રોજગારની વાત કરી છે, ત્યારે આ કોલેજની અંદર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નાના 7 જેટલા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે અને આ સર્ટિફિકેટ કોર્સ શિક્ષણની સાથે રોજગારી આપે એવા છે. આનાથી વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન મળશે. શિક્ષણની ડિગ્રીની સાથે સાથે નવા કોર્સીસ કરીને પોતાનો રોજગાર ઊભો કરી શકશે, પોતે આત્મનિર્ભર બની શકશે અને ભવિષ્યમાં પોતાના ઉદ્યોગ ધંધાઓ પણ શરૂ કરી શકશે. આવા કોર્સ શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અનુભવાય છે. દીપક જગતાપ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાત. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત CCTV કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. માંગરોળ તાલુકાના ઈસનપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. ઈસનપુર ગામે યાત્રા આવી પહોંચતા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સહાય યોજના, ઉજ્જવલા યોજના, PM કિસાન સન્માન નિધિ, વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જળ જીવન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન જેવી વિવિધ યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય, જેથી યોજના વિશે માહિતગાર કર્યા હતા અને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના માજી ડિરેક્ટર હર્ષદભાઈ ચૌધરી, સુરત જિલ્લા પંચાયતના માજી દંડક દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના સભ્ય શકુંતલાબેન ચૌધરી, માંગરોળ તાલુકા ભાજપના મહામંત્રી હરિવદનભાઈ ચૌધરી, માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલ, ડેપ્યુટી સરપંચ, લાભાર્થીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. જંબુસર તાલુકાના વાવલી ગામમાં હાઈવે પરથી ગામમાં આવવાના માર્ગે લાઇટની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી. જંબુસર તાલુકાના વાવલી ગામમાં ઘણા વર્ષોની હાઈવે પરથી ગામમાં આવવાના માર્ગે લાઇટની સુવિધાનો અભાવ હતો, જેનો ગામના ઉત્સાહી અને ગામના વિકાસને વેગ આપવા સતત પ્રયત્નશીલ રહેતા સરપંચ પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડ તથા સભ્યો દ્વારા ગ્રામજનોને, વિદ્યાર્થીઓને
નોકરિયાતોની સમસ્યાનો હલ લાવવા હાઈવેથી ગામ તરફ આવતા રોડ પર અંદાજિત 45 જેટલા થાંભલા પર LED લાઇટની સુવિધા પ્રાપ્ત કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રોડ પર લાઇટની સુવિધાની લોકાર્પણ કાર્યક્રમ વાવલી ભાગોળ ખાતે સરપંચ પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં સભ્યો, ગામ અગ્રણી રાજુભાઈ, મહેશભાઈ, પરસોત્તમભાઈ, રમેશભાઈ, ભરતભાઈ સહિત હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરપંચના હસ્તે પૂજા, શ્રીફળ વધેરી ગ્રામજનોની સુખાકારીમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે પ્રકાશભાઈ મકવાણા દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, અણખી સરપંચ તથા JB અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. હું છું પ્રકાશ મકવાણા, વાવલી ગામ પંચાયત તરફથી. જંબુસર તાલુકામાં પ્રથમવાર વાવલી ગામમાં વર્ષોથી જે કામ નથી થયું તે અત્યારે વાવલી ગામના પંચાયત થકી અમે જે સ્ટ્રીટ લાઇટનું કામ કર્યું છે આજરોજ, એમાં જે પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડ જે સરપંચ છે એમના થકી અને એમની મહેનત ટોટલી જે ગામની પંચાયતની બોડી છે અને ગામનો ટોટલી સહકારથી આજે સ્ટ્રીટ લાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે કંઈક નાના બાળકોને સવારમાં આવવા જવા માટે તકલીફ છે કે જે નોકરી કરે છે એમના માટે એક સારી એવી યોજના ઊભી કરી છે અમે સ્ટ્રીટ લાઇટ માટે, જે વર્ષોથી અત્યાર સુધી ઇતિહાસમાં પહેલી વખત કે આ વાવલી ગામમાં અત્યાર સુધી કોઈ દિવસ લાઇટ નથી. પ્રથમ વખત એ પણ એક લેડીઝ સરપંચ આવ્યા ત્યારે એક આયોજન કરવામાં આવ્યું છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને અણખી ગામ પંચાયત સરપંચનો પણ આભાર, તાલુકા પંચાયત ભોલાભાઈનો પણ આભાર અને જે અમારા જંબુસર તાલુકાના ધારાસભ્ય છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે સ્ટ્રીટ લાઇટોમાં અમે LED બલ્બને એ રીતના અણખી ચોકડીથી વાવલીની ભાગોળ સુધી 1.5 કિલોમીટર સુધીમાં જે 40 થી 45 થાંભલાનું આયોજન કરવામાં આવ્યું છે. તો GB તરફથી પણ ખૂબ સારો એવો સહકાર મળે છે. તો GBના સ્ટાફ માટે પણ એક સરપંચ તરફથી થેન્ક યુ અને એમનો ખૂબ ખૂબ આભાર. ગજેરા BAPS મંદિર ખાતે આતાપી સંસ્થા દ્વારા ધન્ય વર્ગના પાકો માટે સામુદાયિક સ્તરનો કાર્યક્રમ યોજાયો હતો. આતાપી ફાઉન્ડેશન દ્વારા જંબુસર તાલુકાના અંદાજિત 45 જેટલા ગામોમાં ખેતી વિકાસ, પ્રાણી અને પર્યાવરણ, આરોગ્ય અને સુખાકારી, બહેનોની આજીવિકા અને આર્થિક વિકાસ, વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓનું સશક્તિકરણ, વોકેશનલ ટ્રેનિંગ સહિતના કાર્યો ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કરાયા છે. જંબુસર તાલુકાના ગજેરા ગામે BAPS મંદિર ખાતે નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સહયોગથી આતાપી સંસ્થા દ્વારા ધાન્ય પાકો માટે સામુદાયિક સ્થળની કાર્યક્રમ ફોર્મર વાઇસ ચાન્સલર જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડોક્ટર AR પાઠકની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં સતીશભાઈ છાયા, ભાવિનીબેન, ભરૂચ ખેતીવાડી અધિકારી પ્રવીણભાઈ મદાણી, ડોક્ટર હર્ષલભાઈ પાટીલ, ડોક્ટર ભરતભાઈ દાવડા, ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર JJ પટેલ, ડોક્ટર HM પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામ ડિરેક્ટર ચંદ્રિકા મકવાણા દ્વારા આતાપી સંસ્થાનો પરિચય અને કામગીરી જણાવી આતાપી સંસ્થાની પ્રગતિની ઝાંખી કરાવી હતી. આ પ્રસંગે ભારતભરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જંબુસર તાલુકાના ખેડૂતો વધારે ને વધારે ધાન્ય પાકો બાજરો, જુવાર, બાવટું, રાગી, નાગલી, બંટી, કોદરા, સામો, મોરેઓનું વાવેતર કરે અને તેમાંથી સારું ઉત્પાદન મળતું રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ફાર્મિંગની પદ્ધતિઓ અને તે પદ્ધતિઓમાં બદલાવ લાવવો પડશે. ધરતીપુત્રોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી જગતનો તાત આ પાકની વધુ ઉપજ મેળવી પ્રગતિ કરે તે માટે જરૂરી સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પાકો ઓછા વરસાદે વધુ ઉપજ આપે છે અને પૌષ્ટિક છે. આપણે આ ધાન્ય પાકો ભૂલી ગયા છે. તેમાં કેલ્શિયમ, ફોલિક એસિડ પાચન તંત્રમાં ફાયદો કરે છે. સરકાર દ્વારા આ વર્ષથી અન્ય જાહેર કર્યું એટલે પૌષ્ટિક ધાન્યનું વર્ષ. ખેડૂતો વધુને વધુ આ પાકોનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવી ધાન્યનું એક્સપોર્ટ માર્કેટ સાથે જોડાણ કરી શકાય તે અંગે માહિતી રજૂ કરી હતી. આ સહિત ક્લાઇમેટની અસરો સામે ટકી શકે તેવી ધાન્ય પાકોની માહિતી આપી હતી અને ખેતીમાં બદલાવ લાવવા અને સહિયારા પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે સંબોધન કર્યું હતું. ખેતીમાં વધુ આવક ઊભી થાય તે માટે પાક સંરક્ષણના પગલાં માટે જૈવિક ઉપચાર કરવા ઉપસ્થિતોએ જણાવ્યું હતું. સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધરતીપુત્રો, ભાઈ બહેનો, આતાપી સ્ટાફ હાજર રહ્યા હતા. આતાપી સંસ્થા અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના અને આદિત્ય બિરલાના સહયોગથી અમે નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે NCCSD અમદાવાદ તરફથી એક સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટના ઉપક્રમે આ વિભાગની અંદર શ્રી અન્નનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં લગભગ 101 જેટલી બહેનો
અને 101 જેટલા ખેડૂત ભાઈઓ આવેલા છે. એમને શ્રી અન્ન વિશેની એટલે કે જુદા જુદા જે ધાન્ય પાકો વવાય છે, ખાસ કરીને આ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટના ઉપક્રમે બાજરી, જુવાર, રાગી અને બીજા 5 પોઝિટિવ મિલેટો જેમાં કે ચેણો આવે વગેરે આવે છે, એની માહિતી ખેડૂતોને આપવી અને આ માહિતીથી ખેડૂતો આ પાકો તરફ વળે. કારણ કે આપણા દેશની અંદર વધુમાં વધુ આપણો દેશ એ મિલેટ પાક ઉત્પાદન કરનારો છે અને આપણે એનો નિકાસ કરીએ અને ખેડૂતો ભાઈઓને ખૂબ સારો, લગભગ દર વર્ષે આ જો જોવામાં આવે તો નિકાસ ખૂબ જ વધતી જાય છે. નિકાસના હિસાબે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય. એવી રીતે આ પાકો પોષણની અંદર ખૂબ મહત્ત્વના હોય એ હવે લોકોનું પોષણક્ષમ તરફ પણ ભાવ ઝોક વધ્યો છે અને એના હિસાબે ખેડૂતો અને વપરાશકારો ખૂબ આનો ઉપયોગ કરતા થયા છે, જેથી કરીને ખેડૂતોને ખૂબ ફાયદો થાય. એ અમારા આશયથી આજે આ ખેડૂત દિવસ અથવા તો અન્નનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કાર ભરૂચમાં અને ટોલ કપાયો વાપી ટોલ નાકે. ફાસ્ટેગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત. ટોલ સુચારુ આયોજન માટે ફાસ્ટેગને જરૂરિયાત બનાવ્યું અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન નથી થતું, પરંતુ આ વ્યવસ્થાને અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાનનો ભોગ બન્યા, જેનો તાજો કિસ્સો ભરૂચના એક વાહન માલિક સાથે બન્યો. વાગરા પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેશન લેવા માટેની ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેશનના મુખ્ય તબક્કા. જંબુસરના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા. બુટલેગરોએ દેશી દારૂના કારબા ઉતાર્યા હતા જમીનમાં. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.